નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉત્સેચકો વિશે. એના વિશે આપણે આગળના એક બે લેક્ચરની અંદર થોડી ડિસ્કશન જેવી બાબતો આપણે રજૂ કરી છે. આપણે હવે એને ખૂબ ડિટેલમાં ભણવાનું થશે. તો સૌથી પહેલી વાત એ છે કે ઉત્સેચકો જે પણ હોય છે એ બધા જ અહીંયા આપણે લખીએ કે બધા જ ઉત્સેચકો એ પ્રોટીન ના બનેલા હોય છે. પ્રોટીનના બનેલા હોય છે બધા જ ઉત્સેચકો. હા, કેટલાક અપવાદો છે એમાં. અમુક જ એવા છે કે જે અહીંયા લખીએ આપણે કે અમુક એવા હોય છે કે જે ન્યુક્લિક એસિડના બનેલા હોય. ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. આપણે જે આગળ પર ડીએનએ અને આરએનએ ભણ્યા છે, ખાસ કરીને આરએનએ ના બનેલા હોય છે. તો આવા જે ઉત્સેચકો હોય છે કે જે ન્યુક્લિક એસિડના બનેલા હોય છે તેમને રિબોઝાઇમ્સ તરીકે ઓળખાય છે. પરંતુ આવા ઉત્સેચકો એ મર્યાદિત ભૂમિકા ભજવતા હોય છે. કોષની અંદર એમની જે ભૂમિકા છે એ પ્રમાણમાં મર્યાદિત હોય છે. બધી જ ક્રિયાઓમાં એ ભાગ લેતા નથી હોતા, જેવા પ્રોટીનના બનેલા ઉત્સેચકો હોય છે. એટલે આપણે અહીંયા જે વાત કરવાના છીએ આખા ટોપિકની અંદર એ જે પ્રોટીનના બનેલા જે ઉત્સેચકો હોય છે એની વાત કરીશું. આ આપણે માત્ર ઉલ્લેખ, એક વખત નીટની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનનો બનેલો નથી, અને એમાં બાકીના જે ઉત્સેચકો છે એના નામ આપેલા હતા. જેમ કે તમે પાચન તંત્રમાં ઘણા બધા ઉત્સેચકોના નામ ભણ્યા છો કે પેપ્ટાઇડ્સ જે પાચન કરતા હોય છે એવા બધા પેપ્ટિડેઝ છે, ટ્રિપ્સિન છે, એવા બધા કેટલાક ઉત્સેચકોના નામ હતા 3, અને એમાંથી એક નામ રિબોઝાઇમ હતું. તો રાઇબોઝાઇમ જે છે એ ન્યુક્લિક એસિડના બનેલા ઉત્સેચકો છે. ભૂલ ન પડે, ખાસ જોજો. રિબોઝાઇમ છે, આ રિબોઝોમ નથી. રિબોઝોમ હોય તો એ છે કોષમાં આવેલી એક અંગિકા, રિબોઝોમ. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ છે રિબોઝાઇમ્સ. એન્ઝાઇમ્સ અને આરએનએ ના બનેલા હોય છે. એટલે રિબો ન્યુક્લિક એસિડના બનેલા એન્ઝાઇમ બે શબ્દ ભેગા કરીને શબ્દ બનાવ્યો છે રિબોઝાઇમ્સ. તો આવા ન્યુક્લિક એસિડના બનેલા ઉત્સેચકો એ રિબોઝાઇમ છે, પણ આપણે એના પર વધુ ડિસ્કશન કરવાનું નથી. આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ બધા જે પ્રોટીન ના બનેલા જે ઉત્સેચકો હોય છે, પ્રોટીનના બનેલા ઉત્સેચકો, એના વિશે જે ડિસ્કશન આપણે હવે કરવાનું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી વાત એ છે કે આ બધા ઉત્સેચકો પણ પ્રોટીનના બનેલા છે, એટલે એક રેખીય ચિત્ર સ્વરૂપે રજૂ થાય છે. એક રેખીય ચિત્ર સ્વરૂપે એમને રજૂ કરી શકાય છે. આપણે જે આકૃતિઓ આ ચેપ્ટરમાં આગળ પ્રોટીન અને એના વિશે જે દોરતા હતા એવી આકૃતિઓ એ અહીંયા આપણે એની બનાવી શકીએ છીએ. અને આ જે છે આ રેખીય ચિત્ર જે હોય છે એ એનું પ્રાથમિક બંધારણ રજૂ કરે છે. આપણે આગળ ઉપર જોયું કે પ્રોટીન જે પણ હોય છે એનું જે સૌથી પ્રથમ પ્રાથમિક બંધારણ છે, સૌથી પહેલી એની જે શૃંખલા બને છે એ હોય છે એમિનો એસિડની બનેલી એમિનો એસિડ ની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. એટલે જે રેખીય સ્વરૂપ હોય છે એ એક્ચ્યુઅલી આ એમિનો એસિડની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા દ્વારા નક્કી થાય છે. તમે જાણો છો કે કોઈ પણ પ્રોટીન હોય, ગમે તે પ્રોટીન હોય, એની શરૂઆત અહીંથી થાય છે, એમિનો એસિડની બનેલી
પોલીપેપ્ટાઇડ શુક્લ જેમાં 1 2 3 4 5 6 7 એવી રીતે ઘણા બધા એમિનો એસિડ લાઈનમાં આવતા જાય છે, જોડાતા જાય અને એક આવી શૃંખલા બની જાય છે. ઓકે, તો આવું પ્રાથમિક બંધારણ બને એ ત્યારબાદ એમાં જોવા મળે છે દ્વિતીય અને તૃતીય બંધારણો પણ હોય છે. પ્રોટીનની જો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે એટલે પ્રોટીનને જેટલા પણ ગુણધર્મો લાગુ પડે છે બધા જ ગુણધર્મો ઉત્સેચકોને લાગુ પડવાના છે. એટલે એક વખત પ્રાથમિક બંધારણ નક્કી થઈ જાય, તમે ભણ્યા કે એમિનો એસિડ યોગ્ય ક્રમ, યોગ્ય સંખ્યા અને યોગ્ય પ્રકારમાં જોડાઈને એક આખી લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે, ત્યારબાદ એનું દ્વિતીય બંધારણ રજૂ થાય છે. કે દ્વિતીય બંધારણ તમે આગળ ભણ્યા કે કાં તો તક્તિમય પ્લેટ બીટા પ્લેટેડ હોય છે અથવા તો એ કુંતલમય હોય છે. તો આવી રીતે દ્વિતીય અને પછી એ તૃતીય બંધારણ એ પણ એનું નક્કી થતું છે. એટલે કે તૃતીય બંધારણ એ હંમેશા ત્રિપરિમાણિક સ્વરૂપમાં રજૂ થતું હોય છે. એટલે ત્રિપરિમાણ સ્વરૂપ એ એકબીજા ઉપર વીંટળાઈને એ આખું નક્કી થતું હોય છે. તો આ જે આખી શૃંખલા છે એમાં શું થશે એ આપણે સમજીએ કે જો એનું તૃતીય બંધારણ તપાસવામાં આવે છે, તૃતીય બંધારણ, તો તમે જે જાણો છો એ આ છે કે જે શૃંખલા છે, શૃંખલા એ પોતાના પર વીંટળાઈને બનાવે છે અને એની જે ગોઠવણી છે એ એકદમ આડી અવળી ગોઠવણી જોવા મળે છે. તમે આગળ ઉપર જે આકૃતિઓ દોરતા હતા એ આપણે જો સમજીએ તો ખ્યાલ આવે કે જમણું ભ્રમણ કુંતલો જે રાઈટ હેન્ડેડ જે હોય છે બધા આટા એવી રીતે હોય છે. એટલે જે શૃંખલા છે આખી શૃંખલા એ પોતાના ઉપર ગોઠવાતા એકબીજા ઉપર વળ ચડે છે આખી શૃંખલા, અને એને કારણે જે બંધારણ બને છે એ કંઈક આવું જોવા મળે છે. એક પોતાની ઉપર જ આ રીતે વીંટળાય છે. એટલે અહીંથી શૃંખલા શરૂ થાય છે અને અહીંયા પૂરી થાય છે. એટલે અહીંયા એ એનો એન છેડો છે અને અહીંયા આ સી છેડો છે. એટલે આ જે છે તૃતીય બંધારણ છે. પરંતુ આમ થવાને કારણે શું થશે તો જ્યારે આવી એકબીજા ઉપર વીંટળાય છે ત્યારે અહીંયા વિશિષ્ટ આ જે ભાગ છે એ બધા વિશિષ્ટ ખાંચ અથવા ગુહાઓ બનાવે છે. એકબીજા પર એવી રીતે વીંટળાય છે કે એમાં વિશિષ્ટ પ્રકારની ખાંચ અથવા તો ગુહાઓ કેવિટીઝ બને છે. આ જ એવી જગ્યાઓ છે, આ એવી જગ્યાઓ છે કે જેને ખાસ યાદ રાખો એને સક્રિય સ્થાન એટલે કે એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ જ એવી જગ્યા છે કે જ્યાં પ્રક્રિયક જોડાય છે. પ્રક્રિયક જોડાય છે. તો હવે આપણે જે વાત કરવાની છે શું છે કે આ આખી એક શૃંખલા ની જે છે એ ત્રિપરિમાણિક શૃંખલા છે. હવે આ એક ઉત્સેચક બની ગયું છે. તો દરેક શૃંખલા જે એમિનો એસિડની બનેલી હોય છે એ એવી વિશિષ્ટ હોય છે કે એની એકબીજા ઉપર વીંટળાવાને કારણે જે ખાંચ બને છે એ ખાંચ બધી જ વિશિષ્ટ હોય છે. એક ઉત્સેચક ઉપર જેવી ખાંચ હોય એવી બીજા ઉપર હોતી નથી. પરિણામ એવું આવે છે કે કોઈ એક જ પ્રક્રિયક ત્યાં જોડાઈ શકે છે. આપણે જે વાત સમજવાની છે એ આ છે કે આવા જે ઉત્સેચક છે, ઉત્સેચક સાથે પ્રક્રિયક એ સક્રિય સ્થાન પર જોડાય છે. એક પ્રક્રિયક છે એ પ્રક્રિયક આ ઉત્સેચક સાથે આ સક્રિય સ્થાન પર જોડાય છે જે અહીંયા છે. પરિણામ એવું આવે છે કે એક વખત એની સાથે જોડાય એ પછી ખૂબ જ ઓછી
ઓછી ઉર્જા દ્વારા પ્રક્રિયા થઈ શકે છે। જે પ્રક્રિયાને થવા માટે સામાન્ય સંજોગોમાં ખૂબ વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે, એની એ જ પ્રક્રિયા જો કોઈ ઉત્સેચક હાજર હોય, એટલે કે ઉત્સેચક દ્વારા થાય તો ખૂબ જ ઓછી ઉર્જા દ્વારા થઈ શકે છે। અને એનો જ ફાયદો આપણને મળે છે કે ખૂબ જ ઓછી ઉર્જાનો ઉપયોગ કરીને આપણા શરીરની ઘણી બધી પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ। તો આ આખી જે ઘટના છે એ પ્રક્રિયાને ઓછી ઉર્જા દ્વારા સંપન્ન કરવામાં જોવા મળે છે। આપણે એક એક્ઝામ્પલ લઈએ। ધારો કે એક પ્રક્રિયા છે કે જેમાં A માંથી B નિપજ બને છે। આ A માંથી B છે। આ સંજોગોમાં અહીંયા ધારો કે 500 કિલો કેલરી ઉર્જાની જરૂર પડે છે। 500 કિલો કેલરી ઉર્જાની જરૂર પડે છે। પરંતુ જો આની આ પ્રક્રિયા એવી રીતે કરવામાં આવે, અહીંયા આપણે એની નોંધ કરીએ કે આ એવી પ્રક્રિયા છે કે જેમાં ઉત્સેચક ગેરહાજર છે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક હાજર નથી। પરંતુ જો હવે ઉત્સેચક હાજર હોય, એટલે કે જો A plus E એટલે એન્ઝાઇમ, it gives A અને પછી અહીંયાથી A બની જાય છે B plus E। આ જે આખું સ્ટ્રક્ચર અહીંયા તમને દેખાય છે એને આપણે વધારે ડિટેલમાં આગળના લેક્ચર્સની અંદર સમજવાનું આવશે। પરંતુ અત્યારે આપણે જોઈએ કે આ A જે છે પ્રક્રિયક છે, એની સાથે E એટલે કે આ એન્ઝાઇમ જોડાણો, એટલે આ એક સમૂહ બને છે। હવે વાત મેઇન એ છે કે A માંથી B બનવામાં જે 500 કેલરીની જરૂર પડતી હતી એના બદલે આ માત્ર અને માત્ર 50 કિલો કેલરી માં પ્રક્રિયા થઈ જશે। કારણ શું છે? ઉત્સેચકો જે છે એ એવા ઘટકો છે કે જેને ખબર છે કે આપણે A માંથી બનાવવાનું શું છે? B। ઓકે, કોઈ પણ નોર્મલ સંજોગોમાં A માંથી B બનાવવામાં 500 કેલરીની જરૂર પડે છે। તો ઉત્સેચક શું કરે છે? ઉત્સેચક જ્યારે પ્રક્રિયક સાથે જોડાય છે ત્યારે પ્રક્રિયકના સ્વરૂપમાં, એની રચનામાં એવા ફેરફારો કરી નાખે છે કે જેમાંથી B બનવામાં માત્ર 50 કેલરીની જરૂર પડે છે। એટલે એક્ચ્યુઅલી આ પ્રકાર છે ઉત્સેચકોનો જે મેઇન ગુણધર્મ એ આ છે કે પ્રક્રિયા પૂરી થાય એટલે પાછા મળે છે મૂળ સ્વરૂપે। જુઓ, અહીંયા જે એન્ઝાઇમ હતો એ જ્યારે નિપજ બની જાય ત્યારે એન્ઝાઇમ પાછો મૂળ સ્વરૂપે પાછો મળે છે। આનો આ ઉત્સેચક ફરી પાછો નવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શકે છે। તો આ ઘટના દ્વારા આપણને ખ્યાલ આવે કે ઉત્સેચકો પ્રક્રિયાને ખૂબ ઓછી ઉર્જાથી કામ કરી શકે છે। હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ શું છે, તો આગળ ઉપર આપણે વાત કરી છે કે અકાર્બનિક ઉત્પ્રેરકો, એને આપણે સામાન્ય રીતે ઉદ્દીપકો તરીકે ઓળખીએ છીએ। આગળ ઉપર આપણે જ્યારે ચયાપચયની બધી પ્રક્રિયાઓ જોતા હતા ત્યારે વાત કરી કે એક્ચ્યુઅલી આ બધા જ ઉત્પ્રેરકો છે। ઉત્પ્રેરક એટલે શું? એવા ઘટકો કે જે કોઈ પણ રીતે પ્રક્રિયાનો વેગ વધારી શકે છે। તો જે અકાર્બનિક ઉત્પ્રેરકો હોય એ ઉદ્દીપકો છે। તો બીજી બાજુ જે કાર્બનિક ઉત્પ્રેરકો હોય છે, કાર્બનિક ઉત્પ્રેરકો એ મોટા ભાગે ઉત્સેચકો તરીકે ઓળખાય છે। હવે આમ જોવા જઈએ ને તો આ બંને વચ્ચે ઘણા બધા ડિફરન્સ છે, કેટલા બધા તફાવતો છે, પણ આપણા અભ્યાસક્રમ મુજબ અને જીવંત સજીવોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આમની વચ્ચે જોવા મળતો એક ખૂબ જ અગત્યનો જે ગુણધર્મ છે એ આપણે સમજવાનું છે। એ શું છે કે જે ઉદ્દીપકો હોય છે, અહીંયા આપણે સમજીએ ઉદ્દીપકો જ્યારે હું કહું છું ત્યારે તમે વાત કરો છો અકાર્બનિક ઉત્પ્રેરકો। તો ઉદ્દીપકો એવા હોય છે કે જે ઊંચા તાપમાન
અને દબાણે પણ સક્રિય રીતે કાર્ય કરી શકે છે. બહુ અગત્યનો ગુણધર્મ છે ઉદ્દીપકો. એકદમ ઊંચું તાપમાન અને ઊંચું દબાણ હોય તો પણ બહુ સક્રિય રીતે કાર્ય કરી શકે છે. તો એની કમ્પેરિઝનમાં અહીંયા આપણે જોઈએ કે જે ઉત્સેચકો હોય છે, ઉત્સેચકો એ એવા હોય છે કે જે મોટા ભાગે એવું જોવા મળે છે કે લગભગ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધુ તાપમાને ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. 40 કરતા વધુ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થઈ જાય, ક્ષતિગ્રસ્ત છે, કામ કરી શકતા નથી. પરંતુ એની અંદર કેટલાક અપવાદ જોવા મળે છે. અપવાદ છે કેટલાક. શું અપવાદ છે? તો કે ગરમ કે સલ્ફર જે ઝરણા છે, ઝરણાના સજીવો. ઘણી જગ્યાએ ગરમ પાણીના ઝરા હોય છે, તો સલ્ફરના ઝરા હોય છે. તમે ધોલેરા અથવા તો તુલસીશ્યામ જે ઝરણાઓ જુઓ છો ગરમ પાણીમાં, એમની અંદર કેટલાક સજીવો એવા થાય છે જે કુદરતી રીતે જ આવા ગરમ પાણીમાં રહેવા ટેવાયેલા છે. એમની અંદર જે ઉત્સેચકો હોય છે, આ જે એના જે સજીવો છે એ છે ઉત્સેચકો એ લગભગ 80 થી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ સક્રિય રહી શકે છે. આવા જે હોય છે એવા ઉત્સેચકો એને થર્મોફિલિક ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. થર્મોફિલિક ઉત્સેચકો. તો આવા જે થર્મોફિલિક ઉત્સેચકો હોય છે એ જેને આપણે ઉષ્માનુરાગી ઉત્સેચકો એવા કહીએ છીએ, એ એવા છે કે જે 80-90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ કામ કરી શકતા હોય છે. બધા ઉત્સેચકોમાં એવી ક્ષમતા નથી. આપણે આગળ ઉપર જ્યારે ભણીશું ત્યારે કેટલાક નામ લેશું, અત્યારે હું અહીંયા લખતો નથી, પણ થર્મસ એક્વાટિકસ નામના જે દાખલા તરીકે હું ખાલી એટલું લખી દઉં છું તમારી નોંધ માટે, TAQ નામ છે, TAQ. આ TAQ એટલે શું? થર્મસ એક્વાટિકસ નામના બેક્ટેરિયામાંથી મળતો ઉત્સેચક છે, પોલિમરેઝ ઉત્સેચક છે. એવો છે કે જે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પણ ખૂબ જ જોશપૂર્વક એકદમ વ્યવસ્થિત કામ કરી શકે છે. તો આવા જે ઉત્સેચકો છે એની સિવાયના બાકીના બધા ઉત્સેચકો એ 40 ડિગ્રીથી વધુ સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે એ નાશ પામે છે, ક્ષતિ પામે છે. એટલે બાકીના જે ઉત્સેચકો છે એ યોગ્ય તાપમાને કામ કરતા હોય છે. તો એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આપણે બાયોટેકનોલોજીની પ્રક્રિયામાં આપણે આગળ વાત કરીશું કે થર્મોફિલિક આવા જે ઉત્સેચકો હોય છે એ આપણને કામમાં આવે છે, જે વધુ તાપમાને પણ સ્થિર હોય છે, એની રચનામાં કોઈ ફેરફારો થતા નથી. બાકી મોટાભાગના ઉત્સેચકો 40 ડિગ્રીથી નીચે કામ કરે છે. એની સામે ઉદ્દીપકો એ ઊંચા તાપમાન અને દબાણે પણ બહુ સરસ કામ કરતા હોય છે. તો આવી રીતે આવા ઉત્સેચકો જે છે એને પ્રાથમિક રીતે આપણે અહીંયા સમજીએ છીએ. જો આપણે ઉત્સેચકોમાં ઘણું બધું ભણવાનું બાકી છે એ આપણે પછીના લેક્ચર્સમાં જોઈશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.